ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ઓલ ઓફ યુ. કેમ છો બધાએ? મજામાં? તબિયત પાણી સારા? ચાલો, સેન્ટર ઓફ માસનો છેલ્લો લેક્ચર આજનો, બરાબર. ચાલો, છેલ્લા લેક્ચરમાં શું જોવાનું છે? પહેલાં થિયરી કરાવી દઉં, પછી એના 2 કે 3 દાખલા ગણીએ એટલે વધુ ખબર પડી જશે શું ટોપિક છે. ચાલો, remaining part of center of mass, remaining part of center of mass અથવા તો center of mass of remaining portion मतलब भाग. પોર્શન મતલબ શું? તો કે ભાગ. સમજો પહેલા આખી થિયરીનો કોન્સેપ્ટ મસ્ત મજાનું ક્લિયર કરાવી દો. બુકમાં નથી, કોમ્પિટિટિવ લેવલે પૂછાય છે. બુકમાં એક દાખલો છે સ્વાધ્યાયનો 16મો, ખાલી બુકમાં ક્યાંય આપી નથી થિયરી, બરાબર. સ્વાધ્યાયનો 16મો દાખલો છે, બરાબર. એમાં દ્રવ્યમાન કેન્દ્રની બદલે ગુરુત્વ કેન્દ્ર એવો શબ્દ વાપર્યો છે. બધું એક જ. ચાલો, માની લ્યો આ એક આર ત્રિજ્યાની તકતી છે. કેટલી ત્રિજ્યાની? આર ત્રિજ્યાની તકતી છે. હવે આનું સેન્ટર આ 0 0 ઉપર હશે અને સેન્ટર ઓફ માસ ત્યાં હશે. આપણે શું કરીએ કે આ જે તકતી છે આર ત્રિજ્યાની, એ આર ત્રિજ્યાની તકતીમાંથી r/2 ત્રિજ્યાની એક તકતી વાળો ભાગ કાપી લઈએ. કોક કે સમજાણું નહીં? આટલો ભાગ તમે અહીંથી કાપી લીધો, સમજાય છે? માની લો બોર્ડ હોય, આ બોર્ડ આખું બોર્ડ છે. હવે એમાંથી અહીંથી એક તમે લંબચોરસ ટુકડો અહીંથી કાપી લ્યો, સમજાય છે? આ આર ત્રિજ્યાની તકતી હતી, બરોબર. એમાંથી તમે આટલો ભાગ કાપી નાખો, તો આટલો ભાગ કાપી નાખો એ ભાગ તો અહીંયા નોખો થઈ ગયો. આ અને જે તમે ભાગ કાપ્યો ને એની રેડિયસ કેટલી છે? r/2. તો હવે શું થશે? પહેલા તકતી આખી ભરેલી હતી, હવે આટલા ભાગમાં કાણું પડી જશે. આટલો ભાગ કેવો હશે? હોલો. હોલો એટલે ખાલી. સમજાય છે કે નહીં? જે ભાગ તમે કાપ્યો ને એનું સેન્ટર આ હશે. આ જે સેન્ટર છે એ કોનું છે? મૂળ તકતીનું 0 0. અને આ જે સેન્ટર છે ને તમે જે ભાગ કાપ્યો ને એનું હશે. સમજાય છે કે નહીં? હવે આ જે તકતી હતી એમાંથી તમે જમણી બાજુથી આટલો ભાગ કાપી નાખો. જમણી બાજુથી આટલો ભાગ તમે કાપી નાખો, તો કાપી નાખો તો શું થશે? આટલા ભાગમાંથી દળ વયું ગયું. આટલો ભાગ તમે કાપી નાખ્યો તો આટલા ભાગમાંથી દળ વયું ગયું, એટલે આટલો ભાગ ખાલી થઈ ગયો. તો દ્રવ્યમાન કેન્દ્ર પેલા દળનું વિતરણ નિયમિત હતું, આખી તકતીમાં ફેલાયેલું હતું. પણ હવે અહીંથી તો તમે આટલો ભાગ કાપી નાખો, એમય બોલાય. આર વ્યાસની તકતી કાપી નાખી એમય બોલાય. અથવા તો r/2 ત્રિજ્યાની આ તમે જે ભાગ કાપ્યો ને એનો ડાયામીટર હશે r, રેડિયસ હશે r/2. આટલો ભાગ તમે કટ કરી નાખો તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંક શિફ્ટ થશે. સેન્ટર ઓફ માસ રિમેનિંગ પોર્શન, આટલો આ જે ભાગ બચ્યો ને, આ આટલો ભાગ અહીંયા ખાલી હશે. તો આટલા ભાગનું સેન્ટર ઓફ માસ હવે ક્યાં હશે? પહેલા ક્યાં હતું? 0 0 ઉપર હતું, હવે ક્યાં હશે? હવે આપણા આગળ જે ફોર્મ્યુલા છે અત્યારે 2 વસ્તુ બનેલી કહેવાશે. હે, તંત્ર 2 કણનું બનેલું કહેવાય. આપણા આગળ જે સૂત્ર હતું RCM બરાબર m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ 2 કણ માટે છેદમાં m1 પ્લસ m2.
હવે અત્યારે આપણે આમાં કરીએ છીએ શું? આ બે કણ હતા, આમાંથી આપણે કરીએ છીએ શું? એક ભાગ તો તમે દૂર કરો છો. હવે એક ભાગને તમે રિમૂવ કરો છો એટલે દળ ઘટે છે. એક ભાગને તમે રિમૂવ કરો છો એટલે દળ ઘટે છે. તો સેન્ટર ઓફ માસ ઓફ રિમેઇનિંગ, ધ્યાન રાખજો, રિમેઇનિંગ પોર્શન નું સૂત્ર આ યાદ રાખવાનું. RCM is equal to M1 R1 સદિશ માઇનસ M2 R2 સદિશ ના છેદમાં M1 માઇનસ M2. શું કામ ને આવું કર્યું? આમાં સરવાળો કર્યો તો આમાં કામ બાદબાકી કરી, કારણ કે આમાંથી માની લ્યો આ તમે જે ભાગ દૂર કર્યો એનું દળ દૂર હતું, સોરી દૂર હતું નહીં, એનું દળ M2 હતું. તો M2 જેટલો ભાગ તમે રિમૂવ કરો છો, સિસ્ટમના દળમાં M2 જેટલો ઘટાડો થાય છે. અને આ ટાઈપના દાખલા જનરલી સિમેટ્રી માટે જ પૂછાશે. જો સિમેટ્રી કહેવાય, નિયમિત આકારના પદાર્થ કહેવાય. કેવા પદાર્થ કહેવામાં આવશે? નિયમિત આકારના. અને એક એક વસ્તુ તમારે જાણવાની જરૂર છે. RCM એટલે શું? સેન્ટર ઓફ માસ ઓફ રિમેઇનિંગ પોર્શન, બાકી બચેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર. મૂળ ભાગનું અહીંયા હતું, આનું ક્યાંક અહીંયા આમ પાછળ શિફ્ટ થયું હશે કે નહીં? અહીંયા ક્યાંક એનું સેન્ટર ઓફ માસ હશે 9, કારણ કે આ બાજુથી દળ ઘટાડ્યું. તો યાદ કરો, જે બાજુથી દળ ઘટે એના કરતા વિરુદ્ધ દિશામાં સેન્ટર ઓફ માસ શિફ્ટ થાય. આ શું થશે? M1 એટલે મૂળ ભાગનું દળ, R1 એટલે આ બધા શુદ્ધ ગુજરાતીમાં લખજો. R1 એટલે મૂળ ભાગના કેન્દ્રના યામ, બરાબર? મૂળ ભાગ એટલે આના કેન્દ્રના યામ. M2 એટલે હું કાપેલા ભાગનું દળ. એક સૂત્ર આવડી જાય પછી દાખલા તો 3-4 સ્ટેપમાં થશે. R2 એટલે હું કાપેલા ભાગના, સરખું યાદ રાખજો, કેન્દ્રના યામ. સિમેટ્રી વાળું છે ભાઈ વસ્તુ, એટલે સેન્ટરના યામ લઈને તમે ગણી શકો. આવા આપણે ચોરસ વાળા દાખલા ગણ્યા હતા, યાદ છે ને? અમુક ભાગ તમે કાપી નાખો તો બધા ચોરસના કેન્દ્ર લઈ લ્યો, એનો બધી RCM મળી જાય છે. ચાલો, M1 એટલે મૂળ ભાગનું દળ, R1 એટલે મૂળ ભાગના કેન્દ્રના યામ, M2 એટલે જે ભાગ તમે કટ કર્યો છે એનું દળ, R2 એટલે જે ભાગ તમે કટ કર્યો એના સેન્ટરના યામ. તો ચાલો પાછું M1 એટલે શું થશે? M1 એટલે મૂળ ભાગનું દળ, ઓકે. અને M2 એટલે શું થશે? M2 એટલે કાપેલા ભાગનું દળ. હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં બે પ્રકારના પદાર્થ આવશે. કાં 2 ડાયમેન્શનલ હશે, કાં 2 ડાયમેન્શનલ હશે, કાં તો 3 ડાયમેન્શનલ હશે. કાં ગોળો આપશે, કાં તો તકતી આપશે. જનરલી પ્રીવિયસ યરમાં પૂછો, કાં ગોળો આપે કાં તકતી આપે છે. ભૂતકાળમાં જોવો ને તો પ્રશ્ન પૂછાયેલા છે ને એમાં. હવે દ્વિપારિમાણિક પદાર્થ હોય, ઇફ body is 2 dimensional, તો શું થશે? એનું દળ છે, દળ કેવી રીતે મળે? યાદ કરો, પૃષ્ઠ ઘનતા ઉપરથી મળે. કેવી રીતે મળે? પૃષ્ઠ ઘનતા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ m બાય a થાય કે નહીં? તો માટે m ઇઝ ઇક્વલ ટુ શું થાય? સિગ્મા a. m ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા a. તો આ ફોર્મ્યુલા શું બનશે બચ્ચા પાર્ટી? સેન્ટર ઓફ માસ ઓફ ધ રિમેઇનિંગ પોર્શન. આ બાદ કર્યું શા માટે? હજી કહું છું, આટલો ભાગ તમે દૂર કરો છો એટલા માટે. ચાલો, શું થાય? RCM ઇઝ ઇક્વલ ટુ M1 ની બદલે શું આવે?
સિગ્મા A1 R1 માઇનસ સિગ્મા A2 R2 છેદમાં સિગ્મા A1 માઇનસ સિગ્મા A2. સિમ્પલ. સિગ્મા એટલે શું? આની પૃષ્ઠ ઘનતા. હવે મૂળ ભાગની ને કાપેલા ભાગની પૃષ્ઠ ઘનતા એક જ હોય કે નહીં? એ કોક કે ના સમજાણું. અરે દળ અલગ અલગ હોય, ઘનતા તો હરખી જ હોય કે નહીં? કોક કે ના સમજાણું. સમજાવી દો. એક પાત્રમાં 1 કિલો પાણી ભરેલું હોય, એમાંથી તમે 250 ગ્રામ પાણી બીજા પાત્રમાં મૂકો તો પહેલા પાત્રમાં 750 ગ્રામ પાણી રહે, બીજા પાત્રમાં 250 ગ્રામ પાણી રહે. તો બે પાણીની ઘનતા સરખી હોય કે અલગ અલગ હોય? દળ અલગ અલગ હશે. પણ આ પાણીના પાણી તો પાણી છે, બેની ઘનતા સરખી જ હોય. 750 ગ્રામ વાળું પાણી લ્યો કે 250 ગ્રામ વાળું પાણી લ્યો, એની ઘનતા કેટલી હશે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો આ ભાગ કોનો છે? આનો જ છે. તો મૂળ ભાગની જે ડેન્સિટી હતી ને એ ડેન્સિટી આની જ રહેવાની છે. દ્રવ્ય સરખું છે એટલા માટે. ચાલો, તો સિગ્મા તો કોમન અને કેન્સલ થઈ જશે. ઉપરથી સિગ્મા, નીચેથી સિગ્મા, પૂરું. સૂત્ર બની ગયું. A1 R1 સદિશ માઇનસ A2 R2 સદિશ ના છેદમાં A1 માઇનસ A2 કોના બરાબર? RCM બરાબર. ચાલો, તો શું થશે? RCM એટલે શું થશે? સેન્ટર ઓફ માસ ઓફ રિમેઇન્ડિંગ પોર્શન. શું? બાકી બચેલા ભાગના CM નો યામ, CM ના યામ. ચાલો, આ A1 એટલે શું થશે? બોલો. A1 એટલે મૂળ ભાગનું ક્ષેત્રફળ. પછી આ A2 એટલે શું થશે? A2 એટલે બાકી બચેલા ભાગનું ક્ષેત્રફળ. સમજાય છે બાળકો? R1 એટલે શું? R1 એટલે મૂળ ભાગના કેન્દ્રના યામ. અને R2 એટલે શું થશે? બાકી બચેલા નહીં, મૂળ ભાગના કેન્દ્રના યામ. અને R2 એટલે શું? કાપેલા ભાગના કેન્દ્રના યામ. રેવડી? ચાલો, આના ઉપરથી એનો એક્સિયમ શું થાય? એક્સિયમ ઇઝ ઇક્વલ ટુ A1 x1 માઇનસ A2 x2 ના છેદમાં A1 માઇનસ A2. રેવડી? એક્સિયમ એટલે બાકી બચેલા ભાગનો દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ. A1 એટલે મૂળ ભાગનું ક્ષેત્રફળ, A2 એટલે કાપેલા ભાગનું ક્ષેત્રફળ, x1 એટલે મૂળ ભાગનો કેન્દ્રનો એક્સિયમ, x2 એટલે જે ભાગ કટ કર્યો છે એનો એક્સિયમ. અને આનો YCM શું થશે? A1 y1 માઇનસ A2 y2 ના છેદમાં A1 માઇનસ A2. YCM એટલે બાકી બચેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રનો વાય યામ. A1 એટલે મૂળ ભાગનું એરિયા, A2 એટલે જે ભાગ કટ કર્યો એનો એરિયા, y1 એટલે મૂળ ભાગનો કેન્દ્રનો વાય યામ, y2 એટલે જે ભાગ કટ કર્યો એના કેન્દ્રનો વાય યામ. ચલો, રેડી? And if body is 3D, જો બોડી 3 ડાયમેન્શનલ હોય, ગોળો, તો ગોળાનું દળ કેવી રીતે મળે? કદ ઘનતા આવે. ρ બરાબર m/v. માટે m બરાબર શું આવે? ρv. m બરાબર શું આવે બચ્ચા પલટી? ρv. તો જો ગોળો હોય તો શું થશે અહીંયા? બોલો. ρv1 r1 માઇનસ ρv2 r2 છેદમાં ρv1 માઇનસ ρv2. રો તો કોમન અને કેન્સલ. તો શું ફોર્મ્યુલા બનશે? RCM બરાબર
V1 R1 સદિશ માઇનસ V2 R2 સદિશ ના છેદમાં V1 માઇનસ V2. અહીંયા મારી આગળ જગ્યા નથી લખતો, તમે લખી લ્યો. RCM એટલે બાકી બચેલા ભાગના કેન્દ્રના યામ. લખી લેજો તમે, મારા આગળ જગ્યા નથી કારણ કે હજી મારે એનો x અને y યામ લખવો છે. લખો તીર કરીને. RCM એટલે બાકી બચેલા દ્રવ્યમાન કેન્દ્રનો યામ, બાકી બચેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામ. V1 એટલે મૂળ ભાગનું કદ, V1 એટલે મૂળ ભાગનું કદ. V2 એટલે કાપેલા ભાગનું કદ, V2 એટલે કાપેલા ભાગનું કદ. R1 એટલે હું મૂળ ભાગના કેન્દ્રના યામ, R1 એટલે મૂળ ભાગના કેન્દ્રના યામ. R2 એટલે કાપેલા ભાગના કેન્દ્રના યામ, કાપેલા ભાગના કેન્દ્રના યામ. આ મેથડ છે, આ યાદ રાખવી પડશે, આની સાબિતી નથી, બરાબર. આ શોર્ટકટ ફોર્મ્યુલા છે. ચાલો આનો XCM શું થશે? V1 x1 માઇનસ V2 x2 ના છેદમાં V1 માઇનસ V2. અને આનો બાકી બચેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રનો y યામ શું થશે? YCM બરાબર V1 y1 V2 y2 ના છેદમાં V1 માઇનસ V2. બાકી બચેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રનો y યામ. આ રીતે તમે ગોતી શકો. ચાલો દાખલા ગણીએ તો વધુ ખબર પડશે. સ્વાધ્યાયનો જે 16મો છે એ જ. અરે યાર, આકૃતિ રાખવાની જરૂર હતી. ટીક 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 ટીક. ચાલો 16માં શું કીધું છે? R ત્રિજ્યાની તકતી છે, એમાંથી R/2 ત્રિજ્યાની તકતીનો ભાગ તમે શું કરો? કટ કરો, બરોબર, x અક્ષ ઉપરથી. તો બાકી બચેલા ભાગ જે છે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ તમારે ગોતીને કહેવાના છે. સ્વાધ્યાયનો 16મો છે. એમાં ગુરુત્વ કેન્દ્ર શબ્દ વાપર્યો છે. બે હાલ છે. ચાલો આ મૂળ તકતી કેટલી ત્રિજ્યાની R. હવે એમાંથી શું કર્યું? R/2 ત્રિજ્યાનો પોર્શન શું કર્યો? કટ કર્યો. આ ભાગ અહીંથી કટ એટલે આટલો ભાગ બચશે. આ ભાગ જે કટ કર્યો ને આટલો, એની રેડિયસ કેટલી છે? R/2. હાલો હવે આનું સેન્ટર ક્યાં છે? મૂળ ભાગનું 0 0 ઉપર. ચાલો આનું સેન્ટર ક્યાં થશે કયો છે? આ ખબર પડવી છે. આ 0 0 છે, તો આનું સેન્ટર આ સેન્ટરથી અહીંયા ક્યાંક છે. આ તો કેટલું દૂર હશે? ત્રિજ્યા જેટલું. અને આ તો x અક્ષ ઉપર આવેલું છે. ક્યાં આવેલું છે? x અક્ષ ઉપર. એટલે આ જે બાકી બચેલો જેટલો ભાગ કટ કર્યો ને, કટ, એનું તમે જે સેન્ટર જોશો x અક્ષ ઉપર આવેલું છે. એટલે y યામ 0 અને x યામ આટલો થશે. આ કેટલો થશે? R/2. કેટલો થશે એનો x યામ? R/2. સમજાય છે? ચાલો તો હવે બોલો શું થશે? સેન્ટર ઓફ માસ ઓફ રિમેઇનિંગ પોર્શન. ચાલો એનો XCM બરાબર 2 ડાયમેન્શનલ બોડી છે, તકતી કીધી એટલા માટે. A1 x1 A2 x2 ના છેદમાં A1 માઇનસ A2.
ચલો એક્સીએમ એટલે શું એ તો આપણે ગોતીએ જ છીએ. A1 એટલે શું? મૂળ ભાગનું ક્ષેત્રફળ. મૂળ ભાગ એટલે આ તકતી છે આર ત્રિજ્યાની. ચાલો આર ત્રિજ્યાની તકતીનું ક્ષેત્રફળ કેટલું હોય બચ્ચા પાર્ટી? ગણિત પાયર સ્ક્વેર. એટલે અહીંયા પાયર સ્ક્વેર છેદમાં A1 એટલે પાયર સ્ક્વેર. x1 એટલે શું? મૂળ ભાગના કેન્દ્રનો એક્સિયામ 0 માઇનસ A2 એટલે હું જી ભાગ કટ કર્યો ને કટ એનો એરિયા આ તકતી જ છે તો આનો એરિયા કેટલો થશે? પાય આર સ્ક્વેર. પાય આર સ્ક્વેર પણ એનો આર કેટલો છે? r/2 છે. આર કેટલો છે બચ્ચા પાર્ટી? આર આનો આર કેટલો છે? r/2 એટલે પાય આર સ્ક્વેર એટલે પાય r/2 નો સ્ક્વેર. રેવડી? એટલે A2 ની બદલે પાય r/2 નો સ્ક્વેર. અને x2 એટલે શું? એના સેન્ટરનો એક્સિયામ r/2 છેદમાં A2 એટલે શું થાય? પાય r/2 નો સ્ક્વેર. સમજાણું? ચાલો પહેલું પદ તો 0 થઈ જાય. વધે હું માઇનસ પાય આર સ્ક્વેર 2 વર્ગ 4 ગુણ્યા r/2 ના છેદમાં આ માઇનસ ના છેદમાં શું થાય? પાય આર સ્ક્વેર માઇનસ પાય આર સ્ક્વેર બાય 4. રેડી? નીચેથી પાઈ કોમન આવશે, નાના ભેગું ઉડી જશે, ઉપર વધશે શું? બોલો. એક્સીએમ બરાબર આર ગુણ્યા આર સ્ક્વેર ગુણ્યા આર એટલે આર ક્યુબ 4 દુ ને 8 ના છેદમાં પાઈ તો કોમન અને ઉડી ગયો છે, ચોગડો અહીંયા આવે એટલે 4r સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર ના છેદમાં 4. ચોગડો અહીંયા આવે, પાઈ તો કોમન અને કેન્સલ. 4r સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર એટલે 3r સ્ક્વેર બાય 4 માઇનસ એમને. રેવડી? ચાલો છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, આર ક્યુબ છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં 8. ઉપર આર ક્યુબ નીચે આર સ્ક્વેર. 4 દુ ને 8 3 દુ ને 6 એટલે ઉપર એક આર વધ્યો માઇનસ r/6. બાકી બચેલા ભાગનો દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ શું હશે? માઇનસ r/6. ઓકે, ચાલો વાયમ 0 આવશે. YCM બરાબર A1 y1 માઇનસ A2 y2 ના છેદમાં A1 માઇનસ A2. શું થાય? A1 y1 એટલે મૂળ ભાગનો વાયમ 0. A2 y2 એટલે હું મૂળ ભાગ કાપેલા ભાગનો વાયમ 0. એટલે ઉપર 0 માઇનસ 0 એટલે 0 થઈ જવાનું છે. એટલે YCM 0 થશે. સમજાણું? તો બાકી બચેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામ આથી સેન્ટર ઓફ માસ ઓફ રિમેઇનિંગ પોર્શન ચાલો આવડવું જોઈએ. RCM માઇનસ r/6, 0. એટલે સેન્ટર ઓફ માસ આ બાજુ ક્યાંક આવી ગયું હશે, પાછળ ઋણ એક્સમાં આવી ગયું હશે. કેટલા અંતરે? માઇનસ r/6, 0. સમજાણું બચ્ચા વલ્ટી? હવે જો આ તકતી yx ઉપરથી કાપી હોત તો બોલો, આ તકતી જે છે આપણે yx ઉપરથી કાપી હોત તો શું થાત? કેવું જોઈએ? હાલ તકતી છે આપણે yx ઉપરથી કાપી હોત તો આમ અહીંથી આટલો ભાગ આમ કટ કરી નાખ્યો હોત તો શું થાય? બોલો. આ તો મૂળ ભાગનો સેન્ટરનો એનું સેન્ટર અહીંયા આવત તો હવે એનું સેન્ટર yx ઉપર થાત. હું તમને ખાલી કહી દઉં છું, ગણાવતો નથી.
એનું સેન્ટર વાય અક્ષ ઉપર થઈ જાય. આમાં એક અહીંથી કટ કર્યું એટલે એનું સેન્ટર એક્સ અક્ષ ઉપર આવ્યું. ઉપરથી કટ કરો તો વાય અક્ષ ઉપર આ, તો એના કેન્દ્રના અહીંયા શું થશે બોલો? આ આખું આર છે, આખું કેટલું છે? આર છે. તો આ કેટલું થશે? એનો એક્સિયમ 0, કારણ કે એનું કેન્દ્ર વાય અક્ષ ઉપર છે. r/2 ત્રિજ્યાની તકતી કટ કરી આ રીતે અહીંથી, એટલે આ એનું વ્યાસાંગ બિંદુ, આ એનું સેન્ટર. તો વ્યાસાંગ બિંદુ અને સેન્ટર વચ્ચેનું અંતર રેડિયસ જેટલું હોય, r/2. તો શું થાત? એક્સિયમની ગણતરી 0 થાત અને વાયમની ગણતરીમાં અહીંયા શું આવત? અહીંયા r/2. તો વાયમ શું આવત? તો જવાબ આવત RCM બરાબર 0 - r/6. તો સેન્ટર ઓફ માસ નીચે શિફ્ટ થયું. 1000 વાર કીધું છે, જ્યાંથી દળ ઘટે એના કરતા ઓપોઝિટમાં શિફ્ટ થાય. ઉપરથી ઘટ્યું તો નીચે શિફ્ટ થશે. ગોટ ઇટ? ઉપરથી ઘટ્યું તો નીચે શિફ્ટ થશે. જમણી બાજુથી ઘટ્યું તો ડાબી બાજુ ગયું. હવે જે કહી દઉં, ઋણ એક્સ અક્ષ ઉપરથી કટ કર્યું હોત તો આવડવું જોઈએ. આ r/2 ત્રિજ્યાની તકતી તમે અહીંથી કાપી હોત તો શું થાત? જમણી બાજુ શિફ્ટ થાત, કારણ કે ઋણ એક્સ માંથી ભાગ કાપ્યો તો સેન્ટર ઓફ માસ ધન એક્સ માં જાત. આના સેન્ટર નહીં એમ શું થાત? વાય એક્સ ઉપર છે, સોરી એક્સ અક્ષ ઉપર છે એટલે વાયમ 0. અહીંથી એનું આ કેન્દ્ર, આ વ્યાસાંગ બિંદુ અને આ સેન્ટર વચ્ચેનું અંતર r/2 પણ -r/2 આવત. અહીંયા શું આવત? -r/2. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાત. અહીંયા આ માઇનસની બદલે આ પ્લસ આવત. તો જવાબ શું આવત? +r/6 અને વાયમ તો 0 આવત. સમજાય છે? ગોટ ઇટ? તો જવાબ આવત r/6 0. જમણી બાજુ શિફ્ટ. અને એવી રીતે નીચેથી કાપ્યું હોત તો ઉપર જાત, નીચેથી કાપ્યું હોત તો, અને નીચેથી કાપ્યું હોત તો અહીંથી તમે ભાગ કટ કર્યો તો આના સેન્ટરના અહીંયા શું થાત? એક્સિયમ 0, વાયમ -r/6. તો ઉપર શિફ્ટ થાત. તો શું જવાબ આવત? 0 + r/6. આટલી શક્યતા છે. આ તમને ખબર પડવી જોઈએ. મેં એક ગણાયું, આના જેવું એક્ઝામમાં ગમે એમ ફેરવીને પૂછી શકે. ઓકે, ચાલો. લખો. નિયમિત ઘનતાવાળી તથા 56 સેન્ટીમીટર નો વ્યાસ ધરાવતી નિયમિત ઘનતાવાળી તથા 56 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતી એક તકતીમાંથી શું આપ્યું છે? એક તકતીમાંથી 42 સેન્ટીમીટરનો, એક તકતીમાંથી 42 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતી એક તકતી કાપી લેવામાં આવે છે. 42 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતી એક તકતી કાપી લેવામાં આવે છે. તો બાકી બચેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ જણાવો. બાકી બચેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ જણાવો. ચાલો, જો શું થયું? એક આ તકતી, એનો ડાયામીટર આપેલો છે 56 સેન્ટીમીટર.
એટલે એની રેડિયસ કેટલી થશે? 28 સેન્ટીમીટર, બરોબર ને? હવે આપણે આમાંથી શું કર્યું? એક તકતી કાપી લીધી, આ મૂળ છે. હવે એ તકતીનો ડાયામીટર લખવામાં ભૂલ લાગે છે, 42 સેન્ટીમીટર. જે તકતી તમે આમાંથી કાપી ને એમાંથી જે પોર્શન તમે રિમૂવ કરો છો એ પોર્શનનો ડાયામીટર કેટલો છે? ડાયામીટર નથી આવ્યો, મેં તમને લખાયું 42 સેન્ટીમીટર, એ લખો. આમાં લખવામાં ભૂલ છે એ મારે જોવું પડશે, મારે રેફરન્સ બુકમાંથી લખતા ભૂલે ગયા એટલે આ એક પછી ગણાવીશ, બાકી રાખજો, બરાબર? લખવામાં ભૂલ થઈ ગઈ, જવાબમાં પછી પ્રોબ્લેમ પડશે. ચાલો કાંઈ વાંધો નહીં. ચાલો પછીનો દાખલો. આર ત્રિજ્યાનો એક ગોળો છે. શું છે? આર ત્રિજ્યાનો એક ગોળો. ગોળો એટલે 3 ડાયમેન્શનલ હશે. આઈ ની એક્સ અક્ષ, આઈ ની વાય અક્ષ, આઈ ની ઝેડ અક્ષ. એના મૂળિયામ થશે 0 0 0, બરાબર? હવે આપણે શું કરી, આ જે આર ત્રિજ્યાનો ગોળો હતો એની રેડિયસ કેટલી હતી? આર હતી, બરાબર? એમાંથી આપણે એ ત્રિજ્યાની એક નાની ગોળી કાપી લીધી. તકતીનો નાનો ભાગ, તો એવી રીતે ગોળામાંથી નાની ગોળી આવે, નાની ગોળી લખોટી. તમે અહીંથી છે ને, અહીંથી એક આ નાની ગોળી અહીંથી તમે રિમૂવ કરી. નાની ગોળી જે છે ને વાલા બાળકો, એની ત્રિજ્યા એ છે. સમજો સરખી, એની ત્રિજ્યા કેટલી છે? તો કે એ છે. આટલી ગોળી તમે રિમૂવ કરી. કેટલી ગોળી રિમૂવ કરી? એ ત્રિજ્યાની. અને એ ત્રિજ્યાની ગોળી તમે જે રિમૂવ કરી ને એનું કેન્દ્ર, એ ત્રિજ્યાની ગોળી તમે જે રિમૂવ કરી ને એનું કેન્દ્ર મૂળ કેન્દ્રથી, આ મૂળ કેન્દ્ર છે એનાથી બી જેટલું દૂર છે. આ અંતર કેટલું છે? તો કે બી જેટલું. તો કોઈ કહેશે તમે જે ભાગ કટ કર્યો ને એના સેન્ટરના યામ શું થાય? ચાલો એના સેન્ટરના યામ શું થશે? એક્સ અક્ષ ઉપર છે એનું સેન્ટર એટલે વાય યામ અને ઝેડ યામ તો 0, 3 ડાયમેન્શનમાં વાત કરવી પડશે. એક્સ યામ કેટલો થશે? આટલો. એક્સ યામ કેટલો થશે? આટલો. અને આ તો મને આપ્યું છે બી, એટલે અહીંયા શું આવશે? બી. સમજાય છે કે નહીં? તો લખો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર ત્રિજ્યાના એક ગોળામાંથી તેના કેન્દ્રથી એ ત્રિજ્યાની ગોળીનું કેન્દ્ર, તેના કેન્દ્રથી એ ત્રિજ્યાની ગોળીનું કેન્દ્ર એક્સ અક્ષ ઉપર બી જેટલા અંતરે રહે તે રીતે કાપવામાં આવે છે. તો બાકી બચેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામ જણાવો. ચાલો શું થશે? સેન્ટર ઓફ માસ ઓફ રિમેઇનિંગ પોર્શન નો એક્સિયમ લઈએ આપણે. એક્સિયમ બરાબર શું થાય? બોલો, એક્સિયમ બરાબર શું થાય? અહીંયા વોલ્યુમ છે એટલે બે સૂત્ર લખાવ્યા હતા. v1x1 માઇનસ v2x2 ના છેદમાં v1 માઇનસ v2. ચાલો v1 એટલે હું
મૂળ ભાગનું કદ એટલે આ ગોળાનું કદ કેટલું થાય? v1 is equal to 4/3 pi r cube. થાય કે ને આ ગોળાનું કદ કેટલું થાય? 4/3 pi r cube. એટલે અહીંયા આવશે 4/3 pi r cube. એનો એક્શિયા છેદ માઇનસ v2 એટલે હું જે ભાગ કટ કર્યો એનું વોલ્યુમ. તો એ ત્રિજ્યાની ગોળી કાપી છે, આ ગોળી છે. ઓલો ગોળો હતી, આ ગોળી છે. આનું કદ કેટલું થાય? v2 is equal to 4/3 pi r cube. r ની બદલે એની રેડિયસ a છે એટલે હિયર a ક્યુબ. ઓકે, તો ચાલો અહીંયા શું થશે? 4/3 pi a ક્યુબ ઇન્ટુ x2 એટલે એનો એક્સિયામ કેટલો દૂર છે? b જેટલો. અહીંયા b સમજો આપી દીધું છે છેદમાં 4/3 pi r cube માઇનસ 4/3 pi a cube. ચાલો પેલું પદ તો 0 એટલે xcm ઇઝ ઇક્વલ ટુ ઉપર શું આવશે? આ પદ માઇનસ વાળું વધે 4/3 pi a cube b 4/3 pi a cube b છેદમાંથી 4/3 pi કોમન 4/3 pi કોમન આવશે શું? r cube માઇનસ a cube. રેવડી 4/3 pi 4/3 pi ગયું એટલે સેન્ટર ઓફ માસનો એક્સિયમ રિમેનિંગ પાર્ટનો માઇનસ a cube b ના છેદમાં r cube minus a cube. ચલો what is the y-am? y-am v1 y1 v2 y2 ના છેદમાં v1 minus v2. आपके सामने प्रस्तुत है v1 y1 એટલે y coordinate of the main body 0 minus v2 y coordinate of the removing part. Y coordinate of the removing part how much? 0. चलो 0 सॉरी v1 minus v2 तो 0 થઈ ગયો. તો YCM 0 આવશે. અને નેચરલી ખબર પડે બચ્ચા પાર્ટી દળ ક્યાંથી કાઢ્યું છે? દળ અહીંથી કાઢ્યું છે x અક્ષ ઉપરથી ખાલી. તો સેન્ટર ઓફ માસ ઋણ x માં શિફ્ટ થશે. એમને ખબર પડી જાય. ચાલો ZCM એ આવડી જાય. ત્રિપારિમાણિક પદાર્થ છે, ત્રણેય યમનું ધ્યાન રાખવું પડે. v1 z1 v2 z2 બાય v1 minus v2 v1 minus v2 v1 z1 એટલે z કોઓર્ડિનેટ ઓફ ધ મેઇન બોડી 0 સેન્ટરનો. v2 z કોઓર્ડિનેટ ઓફ ધ રિમૂવિંગ પાર્ટ 0 બાય v1 minus v2 એટલે આ શું થશે? ZCM 0 થાય. The center of mass of the remaining portion is equal to શું થાય? એનો એક્સિયમ આવ્યો માઇનસ. શું આવ્યો? માઇનસ a ક્યુબ b ના છેદમાં r ક્યુબ માઇનસ a ક્યુબ કોમા 0 હા જાણો. હાલો હવે આવડી જાય. આ જ ભાગ y અક્ષ ઉપર દેખાયો હોત તો સેમ ફિગર b જેટલા અંતરેથી તો હું આવત? આ અહીંયા શિફ્ટ થઈ જાત, ઋણ વાયમાં વયું જાત. આ જ ભાગ ઋણ એક્સમાંથી કાપ્યો હોત તો આ બી માઇનસ બી થઈ જાત, તો પ્લસ એક્સમાં શિફ્ટ થાત. આ જ ભાગ ઋણ વાયમાંથી કાપ્યો હોત તો આ રીતે, તો પ્લસ વાયમાં શિફ્ટ થાત. આ જ ભાગ આમ પ્લસ ઝેડમાંથી કાપ્યો હોત તો ઋણ ઝેડમાં શિફ્ટ થાત. પાછળ ઋણ ઝેડમાંથી કાપ્યો હોત તો પ્લસ ઝેડમાં શિફ્ટ થાત. એક જ દાખલામાંથી 6 દાખલા બની ગયા. આવડવું જોઈએ. સમજાવું? ચાલો એક ઓલો દાખલો બાકી રહેશે. એમાં યાર મારે રકમ લખવામાં કંઈક મે બી ભૂલ રહી ગઈ છે, પણ એ જોશું. ચાલો હાલો ને થઈ જાય, ટ્રાય કરી લઈ જવો, વાંધો નહીં આવે.
એક તકતી છે, એનો ડાયામીટર છે 56 સેન્ટીમીટર. આ તકતી, એનું સેન્ટર D1 56 સેન્ટીમીટર છે. તો એની રેડિયસ કેટલી હશે? 28 સેન્ટીમીટર. હવે આપણે આમાંથી શું કર્યું છે? એક પોર્શન રિમૂવ કર્યો છે. એ પોર્શન જે છે ને એનું ડાયામીટર છે 42 સેન્ટીમીટર. એટલે એની રેડિયસ કેટલી થશે? 21 સેન્ટીમીટર. સમજો. એટલે આખું છે ને, આખું એ કેટલું થશે? 42 સેન્ટીમીટર. હવે જો રિમેઇન્ડિંગ ભાગ તમે જે દોરશો કેવી રીતે મળશે? ખાસ કાળજી રાખજો, ખાસ કાળજી રાખજો દોરવામાં. આપણી એક શખ્સ આ સેન્ટર છે. હવે મને કેવું જોઈએ, આ મૂળ તકતીનું આ અંતર કેટલું થશે? આ અંતર 28 થશે. કેટલું થશે? 28 થશે. આ સમજો. હવે આટલો ભાગ હું અહીંથી રિમૂવ કરું, આમ 2 મિનિટ ધ્યાન રાખજો. આટલો ભાગ અહીંથી આમ રિમૂવ કરું તો રિમૂવિંગ ભાગનો ડાયામીટર કેટલો થાય? રિમૂવિંગ ભાગનો આ ડાયામીટર કહેવાય કે નહીં? કેટલો થશે? 28 જ થશે કે નહીં? કે નથી સમજાતું? પેલો દાખલો હતો એ આર ત્રિજ્યાની તકતીમાંથી, પેલો આપણે જે દાખલો ગણ્યો હોય, આર ત્રિજ્યાની તકતીમાંથી r/2 ત્રિજ્યાની તકતી દૂર કરી. r/2 ત્રિજ્યાની તકતી દૂર કરી મતલબ r વ્યાસવાળી તકતી દૂર કરી કહેવાય. તો અત્યારે મારો જે રિમૂવિંગ ભાગ છે ને એનો ડાયામીટર તો 42 છે. જો અહીંથી આમ કટ કરું આ, તો આ જે ભાગ રિમૂવ થયો એ તો 28 વાળો થયો, તો ના હાલે. આના કરતાં મોટું હોવું જોઈએ. એનો ડાયામીટર આના કરતાં મોટો હોવો જોઈએ. સરખું સમજો. તો કારણ કે આ તો 28 છે, તો એના કરતાં મોટું એટલે 42 જેવું થવું જોઈએ. કેટલું થવું જોઈએ? 42. તો જોજો આટલો ભાગ તમે રિમૂવ કરી દો. હવે સમજાય છે કે નહીં? આટલો ભાગ આમાંથી તમે રિમૂવ કરો છો તો કેટલો ભાગ બચશે? આટલો ભાગ બચશે. સમજાય છે કે નહીં? હવે જોવો સરખું, આનું કેન્દ્રનું યામ ગોતવું અગત્યનું છે. આનું સેન્ટર અહીંયા ક્યાંક હશે. સમજો સરખું, આનું સેન્ટર અહીંયા ક્યાંક હશે. બરોબર? હવે જો આ કેટલું થશે? આ એ તો મૂળ તકતી માટે છે 28 વાળું. આટલું આ ડિંગ 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 ડિંગ. આ કેટલું થશે? 28 થશે. મૂળ કેન્દ્ર અને એનો વ્યાસાંત બિંદુ મને કહો આ કેટલું થશે? આ કોનું કેન્દ્ર છે? જે ભાગ રિમૂવ કર્યો એનું કેન્દ્ર. અને આ શું છે? જે ભાગ રિમૂવ કર્યો એની સપાટી. તો કેન્દ્ર અને સપાટી વચ્ચેનું અંતર શું થાય? એની રેડિયસ થાય. તો આ ભાગ આવશે ને, આ એ 21 આવશે. સમજો કેટલું આવશે? એ 21. તો આનું સેન્ટર તો મૂળ સેન્ટરથી આટલું દૂર કહેવાશે આ. અને આ તો ગયા છે બાપુ x અક્ષ ઉપર છે, એટલે આના સેન્ટરનો વાય તો 0 થાય ને 2 ડાયમેન્શન. સમજો સરખું. 56 સેન્ટીમીટર એટલે 28 સેન્ટીમીટર વ્યાસવાળી તકતીમાંથી 42 સેન્ટીમીટર એટલે 21 સેન્ટીમીટર વાળી તકતી તમે રિમૂવ કરી. મેં પહેલા તમને સમજાવ્યું. અહીંયા જ પરફેક્ટ દોરશો તો એનો ડાયામીટર કેટલો આવશે? 28. ના, આપણે 42 એટલે થોડોક મોટો ભાગ કટ કરવો પડે આમ. તો હવે એનું સેન્ટર અહીંયા ક્યાંક આવ્યું. કોનું? રિમૂવિંગ પોર્શનનું સેન્ટર અહીંયા આવ્યું. હવે આના યામ મને ખબર છે. આના યામ કેટલા છે? 0 0. તો અહીંથી હું હાલવાનું ચાલુ કરું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 25 26 27 28 લગી થાય. આ શું છે? રિમૂવિંગ પોર્શનનું સેન્ટર અને એની સપાટી. તો 21 થાય.
તો આ બચે કેટલું બોલો? આ 28, આ 21, તો બચે કેટલું? 7. કેટલું બચે? આ 7. તો રિમૂવિંગ ભાગ જે હશે એના કેન્દ્રનો એક્સયામ શું હશે? 7 અને વાયયામ હશે 0. શું હશે? 7 અને 0. સમજાણું કે નહીં? બસ હવે દાખલો થઈ ગયો. આ આવડવું જોઈએ, બસ બીજું કાંઈ નથી. શું છે બોલો? સેન્ટર ઓફ માસ ઓફ રિમેઇનિંગ portion is એનો એક્સિયમ બરાબર a1x1 માઇનસ a2h2 ના છેદમાં a1 માઇનસ a2. ચાલો, a1 એટલે શું? મૂળ તકતી છે એનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર એટલે પાઈ 28 નો સ્ક્વેર, એની રેડિયસ 28 છે એટલે પાઈ ઇન્ટુ 28 નો સ્ક્વેર. એનો એક્સિયમ, કેન્દ્રનો એક્સિયમ 0 માઇનસ a2 એટલે શું? રિમૂવિંગ ભાગનો એરિયા. આ રિમૂવિંગ ભાગ છે. આ કયો ભાગ છે? રિમૂવિંગ. પણ રિમૂવિંગ ભાગની રેડિયસ તો 21 થશે r2, બરાબર? તો રિમૂવિંગ ભાગનો એરિયા કેટલો થશે? a2 બરાબર પાઈ r સ્ક્વેર એટલે 21 નો સ્ક્વેર. કેટલો થશે? 21 નો સ્ક્વેર. પાઈ ઇન્ટુ 21 નો સ્ક્વેર ઇન્ટુ x2 એટલે એના સેન્ટરનો એક્સિયમ 7 છેદમાં પાઈ ઇન્ટુ 28 નો સ્ક્વેર માઇનસ પાઈ ઇન્ટુ 21 નો સ્ક્વેર. ડન. પહેલું પદ 0 એટલે શું થાય? એક્સિયમ is equal to માઇનસ ઉપર આવશે પાઈ 21 સ્ક્વેર ઇન્ટુ 7 અપોન શું આવશે? 28 નો સ્ક્વેર માઇનસ 21 નો સ્ક્વેર. હવે આ તો તમને યાદ હશે બચ્ચા બલ્ટી. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર શું લખાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર શું લખાય? a માઇનસ b, a પ્લસ b. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ની બદલે શું છે? 28 નો વર્ગ માઇનસ 21 નો વર્ગ. અહીંયા પાઈ તો કોમન અને ઉડી ગયું છે. 28 નો વર્ગ માઇનસ 21 નો વર્ગ છે. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ની બદલે 28 નો વર્ગ માઇનસ 21 નો વર્ગ. આ માઇનસ એમને 21 નો વર્ગ ઉપર છે એટલે 21 ઇન્ટુ 21 બાય 7 ના છેદમાં 28 નો વર્ગ માઇનસ 21 નો વર્ગ એટલે 28 માઇનસ 21 એના ગુણ્યા 28 પ્લસ 21. સમજાય છે મારા વાલા બાળકો? રકમ એવી આપી હશે કે ઇઝીલી ગણતરી થાય. 21 બાય 7, 28 માંથી 21 જાય એટલે 7 થઈ કે નહીં? એના ગુણ્યા 28 ને 21, 28 ને 29 અને આ થાય 49. રેવડી બાળકો? ચાલો, શું થાય? સાદુરૂપ આપો. 7 તેરી 21, 27 49, 7 તેરી 21, જવાબ આવે -9 સેન્ટીમીટર. એક્સિયમ શું થશે? -9. એટલે અહીંથી કેટલું ખસે? -9. તો અહીંથી આ 7 છે, અહીંથી આટલું આ 7 છે, તો અહીંયા ક્યાંક 10 અને 9 અહીંયા. તો રિમૂવિંગ ભાગનું જે સેન્ટર ઓફ માસ જે છે એ ક્યાં હશે? -9 અને 0 પર. કોક કે વાયમ 0 થાય? હા, 0 થશે. કેમ વાયમ 0 થશે બોલો? YCM બરાબર a1 y1 માઇનસ a2 y2 ના છેદમાં a1 માઇનસ a2. ચાલો, તો YCM a1 આ 0 છે, a2 y1 એટલે મૂળ ભાગનો ym 0, y2 એટલે કાપેલા ભાગનો ym એ 0 બાય a1 માઇનસ a2. એટલે YCM તો વાલા બાળકો શું થયું? 0 થયું. તો રિમેઇનિંગ ભાગનું RCM શું થશે? -9 0. અને દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં? જો અહીંયા ક્યાંક આવ્યું, અહીંયા ક્યાંક, અને અહીંયા ક્યાંક મતલબ ક્યાં થશે બોલો?
દ્રવ્યની બારે. મેં તમને કીધું તો દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર હોઈ શકે, દ્રવ્યની બારે. તો કેવા છે ગયા? દ્રવ્યની બારે. રેવડી? ચાલો, સેન્ટર ઓફ માસના લેક્ચર્સ પૂરા. સેન્ટર ઓફ માસની સિરીઝ આપણી આખી પૂરી. બરાબર, બને એટલું મેક્સિમમ તમને કરાવ્યું છે કે કંઈ કોમ્પિટિટિવમાં લગભગ તમને પ્રોબ્લેમ પડશે નહીં. ઓકે, ચાલો, કાલથી રોટેશનલના ટોપિક ચાલુ થશે, કોણીય વેગને, કોણીય પ્રવેગને, ટોર્કની. બરાબર, ત્યાં સુધી બચ્ચા વલ્ટી. બાય બાય, ટેક કેર, સી યુ ધેન. ધ્યાન રાખજો.